રહસ્યમય કિલ્લાની કહાની. ઘણા વર્ષો પહેલા એક ગામ પાસે એક જૂનો કિલ્લો હતો. લોકો કહેતા કે રાત્રે ત્યાં અજાણી અવાજો આવે છે. ગામના લોકો સાંજ પછી ત્યાં જવાનું ટાળી દેતા હતા. એક દિવસ ગામનો હિંમતવાળો છોકરો મોહન વિચારે, આ કિલ્લામાં સાચે શું રહસ્ય છે? રાત્રે મોહન દીવો લઈને કિલ્લા તરફ જાય છે. અંદર બધે શાંતિ હતી, પણ અચાનક એક દરવાજો પોતે જ ખુલ્યો. મોહન ડરી ગયો, પણ અંદર ગયો. અંદર એક જૂની દિવાલ પર લખેલું હતું, જે સચ્ચાઈ શોધે છે તે ખજાનો મેળવે છે. મોહને દિવાલ પાસે ખોદવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેને એક લાકડાનો બોક્સ મળ્યો. બોક્સ ખોલ્યો તો તેમાં સોનાના સિક્કા નહોતા, પણ એક જૂની ડાયરી હતી. ડાયરીમાં લખેલું હતું કે કિલ્લાનો રાજા લોકોની મદદ કરતો હતો. આ ખજાનો સોનાનો નહીં, પણ જ્ઞાન અને સચ્ચાઈનો ખજાનો હતો. મોહન સમજી ગયો કે સાચું રહસ્ય ડર નહીં, પણ સચ્ચાઈ શોધવાની હિંમત છે. કહાનીનો પાઠ: જે ડરને જીતે છે તે સાચું રહસ્ય શોધી શકે છે.